મિત્રો સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો છેલ્લો પોઈન્ટ છે મોસ કેપેસિટર. એકચ્યુઅલી આના વિશે મિત્રો આપણે થોડું મોસ્ફેટની અંદર સમજી ગયા છીએ, તેમ છતાં ફરી એકવાર આપણે અલગથી જોઈ લઈએ છીએ મોસ કેપેસિટર. અને શોર્ટમાં કહેવાય છે મોસ્ફેટ કેપેસિટરના મોસ કેપેસિટર. કઈ રીતે મોસ કેપેસિટર કહેવાય છે? તો આ ઉપરનો છેડો છે ને મેટલનો છે, એના કારણે એમ વચ્ચેનો છેડો છે ને ઓક્સાઇડનો બને છે. સિલિકોન ડાયોક્સાઇડ, ટ્રાયોક્સાઇડ બધા ઓક્સાઇડ. મિત્રો ઇન જનરલ ફોર્મ તમને ઓક્સાઇડ કહેશે, પણ ઓક્સાઇડ ની અંદર ડાયોક્સાઇડ, ટ્રાયોક્સાઇડ, ટેટ્રાઓક્સાઇડ, પેન્ટાઓક્સાઇડ મતલબ જ્યાં ઘણા બધા આવે છે. તો આ ઓક્સાઇડ નો O અને સબસ્ટિટ્યુટ એનો S. તો આવી રીતે બનાય છે મોસ કેપેસિટર. મોસ કેપેસિટરના ત્રણ પાર્ટ્સ હોય. સૌથી ઉપર મેટલની પ્લેટ બનાવેલી હોય, એના નીચે હોય સિલિકોન ઓક્સાઇડ ડાયોક્સાઇડ નું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, અને પછી ફરીથી શું હોય છે પી ટાઈપનું સબસ્ટિટ્યુટ, મતલબ કે પી ટાઈપની જે અર્ધવાહક હોય છે. મિત્રો કેપેસિટર બને કઈ રીતે? તો યાદ રાખવાનું, બે વાહક પ્લેટો હોય. ધારો કે આ બે પ્લેટો છે અને આ બે પ્લેટોની વચ્ચે અવાહક માધ્યમ મૂકી દો તો એના કારણે કેપેસિટરની રચના થાય. તો અહીંયા કેવી રીતે કેપેસિટર બને છે? તો અહીંયા જુઓ, આ વાહક બની જશે, અહીંયા બેટરી સપ્લાય આપીશ તો આ પણ વાહક બની જશે, અને સિલિકોન ડાયોક્સાઇડ તો અવાહક છે. તો આ બે વાહક પ્લેટની વચ્ચે અવાહક માધ્યમ મૂકવાથી જે રચના બને છે એ મોસ્ફેટ કેપેસિટરની રચના બને છે. આની અંદર મિત્રો જે વોલ્ટેજ જે છે એ વેરાય કરશે ગેટ સિગ્નલના આધારે. કઈ રીતે વર્ક થાય છે? તો બેઝિક વર્ક સમજીએ કે જ્યારે ગેટ સિગ્નલને પોઝિટિવ વોલ્ટેજ આપું છું અને અહીંયા બેટરી લઈ લઉં છું, અને આ જે સબસ્ટિટ્યુટ છે એને નેગેટિવ વોલ્ટેજ આપું છું, તો શું થશે? અહીંયા પોઝિટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. હવે આ જે પોઝિટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ અહીંયાના જે નેગેટિવની ની અંદર માઇનોરિટીના કોણ હોય મિત્રો? ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન્સના આ તરફ આકર્ષશે, એટલે આ બધા ઇલેક્ટ્રોન્સ ઉપરની તરફ જશે. આ ઇલેક્ટ્રોન્સ ઉપરની તરફ જશે, પરંતુ આ સિલિકોન ઓક્સાઇડને પાર કરીને બીજી બાજુ જોઈ શકે નહીં, કારણ કે મોસ્ફેટ ની અંદર આપણે વસ્તુ સમજ્યા હતા. તો અહીંયા બધા ઇલેક્ટ્રોન જમા થઈ જશે. ઇલેક્ટ્રોન જમા થાય તો આ કેવો ચાર્જ બની ગયો? નેગેટિવ. તો હવે રચના કેવી થઈ મિત્રો? એક બાજુ પોઝિટિવ, એક બાજુ નેગેટિવ, અને વચ્ચે અવાહક માધ્યમ. બની ગયું તમારું કેપેસિટર. તો આ હતી મિત્રો મોસ્ફેટ કેપેસિટરની રચના. હવે થોડા એના ત્રણ પોઈન્ટ સમજીએ. પહેલું છે ને એક્યુમ્યુલેશન મોડ. ખાલી આટલા પોઈન્ટ યાદ રાખવાના છે. તો કયા ભાગની અંદર ઓપરેટ થાય છે? ત્રણ ભાગની અંદર: એક્યુમ્યુલેશન મોડ, ડેપ્લેશન મોડ અને ઇન્વર્ઝન મોડ. એક્યુમ્યુલેશન મોડ એટલે આ જે છે ને એક્યુમ્યુલેશન મોડ છે. તો એની અંદર શું કરવામાં આવે? જ્યારે નેગેટિવ ગેટ સપ્લાય આપવામાં આવે છે તો નેગેટિવના કારણે અહીંયા નેગેટિવ ફિલ્ડ પ્રોડ્યુસ થાય. તો અહીંયાથી હોલ્સ રહીને આ તરફ આકર્ષાય. તો હોલ્સ આકર્ષાય એટલે આ દીવાલ કેવી થાય? જાડી થાય. બરાબર છે? તો એ જે ભાગ છે એને કહેવાશે એક્યુમ્યુલેશન મોડ. બીજો આવ્યો ડેપ્લેશન મોડ. ડેપ્લેશન મોડ ની અંદર મિત્રો કેપેસિટન્સ ઘટે છે. એમસીક્યુએસ માં તો યાદ રાખજો. આ ડેપ્લેશન મોડ ની અંદર જો કેપેસિટન્સ શું થયું છે? ઘટ્યું છે. કેવી રીતે કેપેસિટન્સ ઘટે છે? તો એનું કારણ સમજીએ. તો ડેપ્લેશન મોડ ની પહેલી કન્ડિશન શું છે? તો ફ્લેટ બેન્ડ અને થ્રેશોલ્ડ વોલ્ટેજ ની વચ્ચેના વોલ્ટેજ જ્યારે આપવામાં આવે છે તો એની અંદર ડેપ્લેશન મોડ ની અંદર ઓપરેટ થાય છે. ફ્લેટ બેન્ડ વોલ્ટેજ એટલે કયા વોલ્ટેજ? કોઈ પણ પ્રકારના બાયસિંગ જોડાણ વગર હાલ કોઈ પણ પ્રકારની વોલ્ટેજ સપ્લાય આપતો નથી. એ વખતે આ જે મોસ્ફેટ અથવા તો જે કેપેસિટરના વોલ્ટેજ છે એ વોલ્ટેજને કહેવાશે ફ્લેટ બેન્ડ વોલ્ટેજ. ડેપ્લેશન મોડ ની અંદર ક્યારે ઓપરેટ થાય છે? તો ફ્લેટ બેન્ડ અને થ્રેશોલ્ડ એની વચ્ચેના ગેટ સિગ્નલ જ્યારે આપવામાં આવે છે, એટલે કે પોઝિટિવ સિગ્નલ આપવામાં આવે છે, તો પોઝિટિવના કારણે આ બાજુ પોઝિટિવ, આ બાજુ નેગેટિવ. પોઝિટિવ નેગેટિવ એક તરફ ભેગા થઈ અને આ ડેપ્લેશનની વિડ્થ છે ને ઇન્ક્રીઝ કરે છે. અને સી નું શું ફોર્મ્યુલા મિત્રો? એપ્સિલોન નોટ એ બાય ડી. ડી જેટલું ઇન્ક્રીઝ થશે ને એટલો સી કેપેસિટન્સ ઘટશે. એટલે કે ડેપ્લેશન મોડ ની અંદર કેપેસિટન્સ ઘટે છે. અને ત્રીજું છે ઇન્વર્ઝન. હવે મિત્રો ઇન્વર્ઝન ની અંદર શું થાય છે કે થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા પણ ગેટ વોલ્ટેજ એક્સ્ટ્રીમ લોડ ઉપર વધારીએ છીએ. ગેટ વોલ્ટેજ એક્સ્ટ્રીમ હાઈલી વોલ્ટેજ જો ગેટ વોલ્ટેજ ના આપીએ છીએ તો એના કારણે માઇનોરિટી મેજોરિટી કેરિયર્સ જ ચેન્જ થઈ જાય છે.
આના મેજોરિટી આ બાજુ જતા રહેશે, આ બાજુના મેજોરિટી આ બાજુ જતા રહેશે, એટલે ફરીથી ઇન્વર્ઝન એટલે આખું ચેન્જ થઈ જવું, ઇન્વર્સ ઉલટું થઈ જવું, બરાબર છે. બધાના મેજોરિટી કેરિયર્સ ચેન્જ થઈ જશે, આના મેજોરિટીમાં ઇલેક્ટ્રોન આવી જશે, આના મેજોરિટીમાં હોલ્સ આવી જશે. તો ફરીથી એ વખતે પણ કેપેસિટન્સ શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે. તો મિત્રો આ હતા MOSFET ના 3 મોડ. CMOS આપણને MOS કેપેસિટર કહેતા અને 3 મોડ: એક્યુમ્યુલેશન મોડ, ડેપ્લેશન મોડ, ઇન્વર્ઝન મોડ. કયા ઓપરેટ ક્યારે થાય છે? તો એક્યુમ્યુલેશન ની અંદર નેગેટિવ ગેટ સિગ્નલ આપવામાં આવે છે, ડેપ્લેશન ની અંદર પોઝિટિવ સિગ્નલ આપવામાં આવે છે પણ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતો નાનું હોય છે અને ફ્લેટ બેન્ડ કરતો મોટું હોય છે. અને ઇન્વર્ઝન ની અંદર થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતો પણ વધુ ગેટ સિગ્નલ આપવામાં આવે છે. એક્યુમ્યુલેશન ની અંદર કેપેસિટન્સ વધુ હોય છે, ડેપ્લેશન ની અંદર કેપેસિટન્સ ઘટે છે અને ઇન્વર્ઝન ની અંદર પણ કેપેસિટન્સ વધે છે. તો આટલું રાખીએ છીએ મિત્રો. જય હિન્દ.